ઉત્સાહ બહુ છે. એટલે પછી મને રાસાભાઈ નામદેવ ભગતને વાત કરી અને અત્યારે અમે ભરવાડના નેહડે એવા દૂધની તાહળીઓ રોટલા જમીન આવ્યા છે ભાઈ. આહા, એ આવકારા ખોખારાની મજા છે. લક્ષ્મણભાઈ ભરવાડ છે દેવાંગભાઈ, આ કોઈ સારું લાગડવા નહીં. રોટલા તો મને અમને બધા ચાહો છો તમે. કોઈ પણ ખોરડું, કોઈ પણ ઝૂંપડું એવું ન હોય જ્યાં જઈને ઉભા રહી રોટલા નો ખવડાવે. એ તો આપણી પરંપરા છે. પણ સાહેબ, એક ઓહરીએ બધો પરિવાર ભેળો રહીએ, 3 પેટી સુધી, બેનું દીકરીયું બાયું ડોહીમાં બેઠા હોય. અને આવા જે નેહડા છે ને, લક્ષ્મણભાઈ ને નેહડે અમે જઈ આવ્યા. આવા નેહડાની આજના શિક્ષકોએ વિદ્યાર્થીઓને લઈ અને આ યુનિવર્સિટી છે મુલાકાત લેવી જોઈએ કે કુટુંબ ભાવના કોને કહેવાય. 50 60 માણસ એકારે રહીએ છે. આ પણ એક યુનિવર્સિટી છે. આવા પરિવાર જે ભેળા રહેતા હોય ને 50 જણા 60 એની ખાસ સ્કૂલના બાળકોને લઈને વિઝિટ કરાવી તો ખબર પડે. તો આ જે 12 વર્ષની ઉંમરે હે કરીને લટકી જાય છે ને ફાંસી, આમ તો હાવ મરેલા જ જન્મે છે. મને એ વિચાર થાય. ખાલી નકરા ખોખા જ ફરતા હોય, અંદર આત્મા ન હોય, જીવે ન હોય, અંદર ખાલી સંચાર હોય. મરેલા ભોડા બહુ ફરે છે. મરેલા ભોડાનું ખાસ ધ્યાન રાખવું. એ આપણને ક્યાંય ના ન રહેવા દે. એની પાસે બેહવું નહીં.